તો દેશી રેકોર્ડિંગમાં ફૂલ દેશી વાર્તાઓમાં મિત્રો તમારું સ્વાગત છે। તો મિત્રો નાગવાળો નાગમતી વાર્તા ભાગ 4 હવે મિત્રો તમે ધ્યાનથી સાંભળજો અને જો અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો જેથી નવી નવી વાર્તાઓ સાંભળવા મળશે તમને। તો મિત્રો સાંભળો નાગવાળો નાગમતી વાર્તા ભાગ 4। તો હવે ગીરના એક ઘેઘોર જંગલમાં કાનસુરવાળાએ પ્રજાની મદદથી એક મોટો નેહડો ઊભો કરી દીધો। ઢોરને સરવા છૂટા મેલી દીધા। આપા કાનસુરવાળાની એક જુવાન જોધ પદમણી જેવી રૂપાળી દીકરી હતી, એનું નામ નાગમતી। એ જેટલી રૂપવાન હતી એટલી જ ગુણવાન હતી, વિવેકી હતી, મીઠી મીઠી વાણી ઉચ્ચારતી હતી અને એના પંખી જેવા સરળ સ્વભાવથી ખૂબ લોકપ્રિય પણ હતી। નાગમતીને એક શોખ હતો। એને કેવો શોખ હતો કે વગડો ખૂંદવાનો। વતનમાં તો દુકાળ હતો પણ ગીરની લીલોતરી ભર્યા વગડો એને ભટકવો, ફરતી રખડતી, ઝરણામાં નાહતી, મંદિરે ગરબા ગાતી, એનો કોયલ જેવો કંઠ પણ સૌને પ્રભાવિત કરી નાખતો હો। હવે તો ગમરવાળાના દરબારમાં પણ નાગમતીના ગુણગાન પહોંચી ગયા હતા। એનો કંઠ પણ વખણાતો હતો ભાઈ। એ દરમિયાન ફરી એક વખત મુસલમાન ફોજ ચોપરાજવાળાના જેતપુર ઉપર આક્રમણ કર્યું। આ સમાચાર મળતા નાગવાળો પણ ચોપરાજવાળાને વારે દોડી ગયો। જોકે જંગમાં ચોપરાજવાળો વીરગતિ પામ્યો। સેનાનું નેતૃત્વ હવે નાગવાળાએ સંભાળી લીધું। દુશ્મન સેનાનો એક એક સૈનિકને ખતમ કરી નાખ્યો। નાગવાળાના આ અદ્ભુત વિજયની વાત સાંભળી અને ગમરવાળો આનંદથી ઘેલો ઘેલો થઈ ગયો। ગમરના રાજની પ્રજા પણ ખૂબ ખુશ થઈ ગઈ। આ વખતે તો ગમરવાળાએ વિજેતા પુત્રનું મહેલને દરવાજે જ ભવ્ય હોમૈયું કરવાનું નક્કી કર્યું। નાગમતીને જાણવા મળ્યું કે નાગવાળાનું ભવ્ય સોમૈયું થવાનું છે, પણ પોતાના બાપુ સાથે નાગના સોમૈયામાં ભાગ લેવા હાજર થઈ ગઈ। અત્યાર સુધી જે નાગ તેણે નાગના વખણ જ ઓભળ્યા હતો એ નાગ આજે એની નજરની સામે હતો। નયનો કેરા બાણ વહમાં અમને વાગ્યા, કાળજડે કાણા પડ્યા, અંગે અંગે ભાવ્યા। ઓહો, આટલો સુંદર પુરુષ હોઈ શકે? એનું નાક, એની ઓખો, એના હોઠ અદ્ભુત। નાગવાળો ઓખ વાટે નાગમતીને હૈયે વસી ગયો। એણે લાગ્યું કે આ માનવી હોય જ ન શકે, ગમે એ કારણે ધરતી ઉપર જન્મેલો કોઈ દેવ આત્મા છે। નાગમતીને લાગ્યું કે દુષ્કાળ તો એક નિમિત્ત માત્ર છે, ઈશ્વરે જ એમને ભેગા કરવા અહીં ખેંચી લાવ્યો છે। એ ક્ષણે જ નાગમતીએ મનોમન પ્રતિજ્ઞા લીધી, હવે હથેવાળો કરીશ તો આ નાગવાળો સાથે જ, નહીં તો હાથ કોરો જ રહેશે। પ્રથમ પહેલી પ્રીત ભીતરમાંથી જાગતી, સાચી હોય જો પ્રીત છેવટ લગણ ટકતી। નાગમતીને શુદ્ધિના ઠેકાણા ન હતા ત્યાં જ નાગવાળાની નજર નાગમતી ઉપર પડી। આહાહા, ચંદ્રમાનો એકાદ ટુકડો ધરતી ઉપર આવી પડ્યો કે શું? નાગવાળાને દાના ચારણનો શબ્દો સાંભળ્યા। દાનાએ કહ્યું હતું કે અપ્સરા તો સુરતની ધરતી ઉપર જ મળે છે, અપ્સરા પણ આ કન્યાથી રૂપાળી ન હોઈ શકે હો। નાગમતી અને નાગવાળો બેઉ એકબીજાના અંતરે હમાઈ ગયા। એક હાવ અજાણ્યું ખેંચાણ બંનેને ખેંચી ગયું, જાણે હૈયાના તરંગોની મૌન આપલે થઈ ગઈ હોય। સોને ઉગ્યો ભાણ, ધન ધન આવો દાડો, મલક્યો મનનો મોર, નિરખી આ નાગને। આમ વન વગડે ભટકવાને ટેવાયેલી નાગમતી આજે ઝરણાને કિનારે બેઠી છે, ખોવાયેલી છે। અભાન અવસ્થામાં ઝરણાના પાણીમાં કોકરીઓ મારે છે અને મન ઉપર આજે એનો કાબુ નથી। એના મનનો મોરલો નાગવાળાના અંતરની વાડીએ ઉડી ગયો છે। ઓંબા સાથે ઓબલી, ધન ધન તારો અવતાર, કોયલ ટવકે ડાળીએ, જોઈ મારા નાગને। નાગમતીના રોમે રોમમાં નાગવાળો વ્યાપી ગયો છે। એના હૈયાની ધડકને જાણે નાગ 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 બોલતી ના હોય
એટલામાં જ એની સખીએ પાછળથી સાથ દીધો કે નાગમતી, હે નાગમતી. પણ ભાનમાં હોય તો નાગમતી હોભળે ને. આટલી બૂમ મારવા છતાં નાગમતી હોભળતી નથી. એ જોઈ નાગમતીની એક ખાસ સખી હતી હીરબાઈ નામની ચારણ કન્યાએ નજીક આવી અને નાગમતીને બે હાથથી એકદમ ઝંઝોળી નાખી. નાગમતીના મુખમાંથી શબ્દો સરી પડ્યા, નહીં મેરું, નહીં ચાંદની, નહીં આકાશે ચાંદ, એ દી રૂપ ઘડ્યા હશે વિધાતાએ નાગવાળાના. નાગમતીના મુખે નાગવાળાનું નામ હોભળી અને હીરબાઈ અને બીજી સખી બધી સમજી ગઈ કે નાગમતીના મન મગજ ઉપર નાગવાળો જ છવાઈ ગયો છે. હીરબાઈએ ધીમેથી નાગમતીને કીધું, બેનબા, આ દુહા ગાઈને નાગ ન મળે, વળી કોઈ હોબળી જશે તો તારા અને નાગવાળાના બેઉના કુળને લાંસન લાગશે. હીરબાઈ, નાગમતી બોલી, હવે મારા શ્વાસમાં નાગવાળાનું નામ જ જીવન બનીને રહે છે. હૈયાના ઉલાળા હૈયે જાળવો બેના, તારો નાગવાળો સાથે મેળાપ હું કરાવી દઈશ. હીરબાઈ બોલી ઉઠી. આમ નાગમતી હીરબાઈને વળગી પડી. પછી બોલી કે હે હીરબાઈ, નાગને તો જોયો, એ પછી તો પોતાનો મેં માની લીધો છે, પણ મેં પણ લીધું છે કે પરણવું તો નાગવાળાને બીજા બધા મારા ભાઈને બાપ. ઓય રે નાગમતી, તું આ શું બોલી? ભારે અનર્થ થઈ સર્જાઈ જશે. હીરબાઈ, અવળામણ કેમ કાઢો છો? નાગમતી આશ્ચર્યથી બોલી. અરે તું જાણતી નથી? નાગવાળો તો ખીલે બંધાયેલો છે. એની ઘરવાળીનું નામ આણંદ જે છે. તને ખબર નથી? નાગવાળો પરણેલો છે. નાગમતીને લાગ્યું કે એને માથે તો આભ તૂટી પડ્યું. એના હૈયા ધડકવાનું બંધ કરી નાખ્યું. પણ હીરબાઈ, હું કાઠીની દીકરી, વસન અને પ્રતિજ્ઞાનું પાલન તો પ્રાણને ભોગે કરવું જ રહ્યું. ભલે પરણેલો હોય, પણ હું હવે બીજે નહીં પરણું એવી મારી આકરી પ્રતિજ્ઞા લીધેલી છે. એ તું જાણતી નથી? તો હવે નાગમતીએ પ્રતિજ્ઞા લઈ લીધી અને પાછળથી ખબર પડી કે નાગવાળો તો પરણેલો છે. આમ મન મગજ ઉપર નાગવાળો છવાઈ ગયો છે. નાગમતીને રોજ્યું ધાન ભાવતું નથી. તો મિત્રો, આ તો નાગવાળો નાગમતી વાર્તાનો ચોથો ભાગ, અને આવતા એપિસોડમાં સાંભળશો ભાગ 5. તો મિત્રો, અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી નવી નવી વાર્તાઓ સાંભળવા મળશે સૌથી પહેલાં તમને મિત્રો. તો મિત્રો, આજે જ સબસ્ક્રાઈબ કરી દો. તો જય માતાજી. ઓલ મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ.